આયુર્વેદ મુજબ ચૈત્રી વૈશાખમાં ખાસ આજે આપણે જે જુવારની વાનગી બનાવીશું ને તે જરૂરથી ખાજો, તમને ખૂબ ફાયદા થશે. તો જેમના માટે સૌથી પહેલાં આપણે થોડા મરચાંના ટુકડા અને આદુનો ટુકડો લઈ એક પેસ્ટ બનાવી લઈશું. હવે આપણે આ જે પેસ્ટ તૈયાર કરી છે ને તેમાંથી માત્ર 1 ચમચી જેટલી પેસ્ટ આપણે બહાર કાઢી લઈશું. હવે બાકી બચેલી જે પેસ્ટ છે ને તેની અંદર આપણે 1/4 કપ જેટલા કાચા મગફળીના દાણા અને 2 ચમચી જેટલી દાળિયાની દાળ, જે આપણે દાળિયાના ફોતરા કાઢીને તૈયાર કરીએ ને તે દાળ છે, અને અડધા કપ જેટલું ટોપરાનું છીણ અને 1 કપ જેટલું દહીં. સાથે આપણે થોડા લગભગ 1/4 ટીસ્પૂન જેટલા કાળા તીખા અને 2-3 ચપટી જેટલું નમક મિક્સ કરી અને ગ્રાઇન્ડ કરી એક આપણે ચટણી તૈયાર કરી લઈશું. હવે આ ચટણીને આપણે એક વાસણમાં લઈ લઈશું અને તેમાં આપણે થોડો તડકો તૈયાર કરી લઈશું, જેથી ચટણીનો સ્વાદ વધી જાય. આ ચટણી થોડી ઘટ છે તો અડધા ગ્લાસ જેટલું પાણી મિક્સરમાં લઈ અને ચલાવી દઈશું. તો આ રીતે કન્સિસ્ટન્સી આવી જશે. જો તમે બિલકુલ તેલ ખાવું પસંદ નથી કરતા તો તમારે વઘાર નથી કરવાનો, પણ થોડા સ્વાદ માટે જો તમારે થોડા તેલમાં વઘાર કરવો હોય તો 1-2 ચમચી તેલને ગરમ કરવાનું, અને તેલ ગરમ થાય તો 1 ચમચી ચણાની દાળ અને 1 ચમચી અડદની દાળને સતળાવવાની. સાથે આપણે અડધી ચમચી જેટલી રાઈ અને અડધી ચમચી જીરું, સાથે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ અને સૂકા લાલ મરચાં, જો કે ઓપ્શનલ છે, અને થોડો મીઠો લીમડો, આ બધું જ સતળાવી દઈશું અને આપણી દાળનો કલર ગોલ્ડન થાય ત્યાં સુધી કૂક કરીશું. પછી ફટાફટ આપણે આ તૈયાર કરેલો વઘાર છે તેને આપણે ચટણીમાં મિક્સ કરી દઈશું અને ચલાવી દઈશું. આ રીતે ચટણી કરશો ને તો ખૂબ ટેસ્ટી લાગશે આજની આપણી આ વાનગી સાથે. પણ જો કે તમે વજન ઘટાડવા માગો છો, કોલેસ્ટ્રોલ છે, તો તમારે તેલનો ઉપયોગ નથી કરવાનો, જેથી વઘાર કરવાની જરૂર નથી, છતાં પણ સ્વાદ તો મળશે જ. હવે આપણે એક મસાલો તૈયાર કરી લઈશું. તેમના માટે આપણે અડધા કપ જેટલો અડદની દાળ, 2 ચમચી ચણાની દાળ અને 1/4 કપ જેટલી તુવેરની દાળ લઈશું અને આપણે તેને થોડીવાર માટે શેકી લઈશું. આ 3 દાળથી તૈયાર થતો આપણો જે આજનો પાવડર છે તે તમે 6-8 મહિના સુધી ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો. કોઈ પણ વાનગી ઉપર સ્પ્રિંકલ કરશો તો એકદમ સ્વાદ વધી જશે. જોકે આ જે મસાલો બનાવું છું ને તે બનાવવો ટોટલી ઓપ્શનલ છે, બટ આજની આપણી આ જે ડીશ તૈયાર થાય છે ને તેમાં સ્વાદ વધારશે, તો હું તૈયાર કરી રહી છું. 2 ચમચી જેટલા તલ મિક્સ કરી દઈશું. દાળ આપણી સરસ શેકાઈ જાય પછી તલ મિક્સ કરી અને છેલ્લે આપણે જે લાલ મરચાં છે તેને ટુકડા કરી અને 1-8 મિનિટ માટે શેકી લઈશું, જેથી તેમાં મોઇશ્ચર હોય તો બળી જાય. અને હવે અહીંયા થોડી 1-2 ચમચી જેટલી આંબલી લેશું. આંબલી છે ને તે ડાયાબિટીસને કંટ્રોલમાં રાખશે અને સાથે સાથે કોલેસ્ટ્રોલને પણ કંટ્રોલમાં રાખશે. જો કે સાંધાના દુખાવામાં વધારો કરી શકે છે, પણ શરીરમાં ઘણા બધા બીજા પણ ફાયદા કરે છે. કબજિયાતને દૂર કરવામાં પણ આંબલી કમાલનું કામ કરે છે, અને જો ગેસ થતો હોય, પાચન ન થતું હોય તો તેમાં પણ કામ કરે છે. તો બધું સરસ આપણે થોડું મોઇશ્ચર બળી જાય ત્યાં સુધી શેકવાનું હતું, બહુ વધારે બળે ત્યાં સુધી નહીં. તો શેકાઈ જાય પછી તેને નીચે લઈને ઠંડુ કરવાનું છે. ઠંડુ થઈ ગયા બાદ મિક્સરમાં લઈ લેશું અને તેમાં અડધી નાની ચમચી જેટલું નમક મિક્સ કરી અને એક પાવડર તૈયાર કરી લેશું. આ પાવડર બનાવવો ટોટલી ઓપ્શનલ છે, બટ આજની વેરાયટીમાં સ્વાદ વધારવા માટે મેં બનાવ્યો છે. આ વધારે પ્રમાણમાં મેં બનાવ્યો છે કારણ કે હું સ્ટોર કરવા માગું છું, તો એર કન્ટેનરમાં ભરી ફ્રીઝમાં રાખી 6 મહિનાથી 8 મહિના સુધી કોઈ પણ સાઉથ ઇન્ડિયન વેરાયટી બનાવવામાં તમે યુઝ કરી શકો છો. હવે આપણે અહીંયા જુવારની વેરાયટી તૈયાર કરવા માટે એક વાસણ લેશું અને ઓફકોર્સ દુનિયાનો સર્વશ્રેષ્ઠ લોટ જુવારનો લોટ 2 કપ જેટલો લેશું. જુવાર છે ને તે ગ્લુટન ફ્રી અનાજ છે, જેમાં ભરપૂર ફાઇબર, પ્રોટીન, આયરન, પોટેશિયમ છે, જે પાચનને સુધારે છે, વજન ઘટાડે છે, શુગર કંટ્રોલમાં રાખે છે, હૃદયને સ્વસ્થ રાખે છે અને કોલેસ્ટ્રોલને પણ કંટ્રોલમાં રાખે છે. અડધા કપ જેટલો રવો લેશું અને પછી તેમાં આપણે ખાટું દહીં 1 થી 1.5 કપ જેટલું લેશું. અહીંયા ખાટું દહીં ના હોય તો તમે દહીંની સાથે અડધા લીંબુનો રસ પણ મિક્સ કરી શકો છો, પણ મારું દહીં ખાટું છે તો હું અહીંયા લીંબુનો રસ મિક્સ નથી કરતી. જો કે તમે સીધી ડિરેક્ટલી ખાટી છાશનો ઉપયોગ પણ કરી શકો છો. હવે આપણે આ બધું પહેલાં તો મિક્સ કરીશું અને પછી જરૂર લાગશે તેમ હૂંફાળું ગરમ પાણી મિક્સ કરીશું.
આ જે બેટર છે થોડું ઘટ રાખવાનું છે, બહુ વધારે પાતળું નથી રાખવાનું, નહીં તો આપણી વેરાયટી બનાવવામાં તકલીફ થશે. કારણ કે આપણે વધારે પ્રમાણમાં જુવારનો લોટ લીધો છે જેમાં ગ્લુટન નથી હોતું, તો ફ્લોફીનેસ માટે થોડી તકલીફ થઈ શકે. આ રીતે બેટર તૈયાર થઈ ગયા બાદ 10 મિનિટ તેને ઢાંકીને સાઈડમાં રાખવાનું છે, જેથી અંદર રહેલો રવો છે તે ફૂલી જાય. ત્યાં સુધીમાં આપણે ઇડલી સ્ટેન્ડમાં થોડું તેલ લગાવી દઈશું. બહુ વધારે તેલ નહીં લગાવીએ, નહીં તો ઇડલી ફૂલશે નહીં. હવે આપણે પાણીને પણ સ્ટીમર કુકરમાં ગરમ થવા માટે રાખી દઈએ. દસ મિનિટ જેવો સમય થઈ ગયો છે અને આપણું આ બેટર છે તે પહેલાં કરતાં થોડું ફ્લફી અને ઘટ થઈ ગયું છે. અહીંયા 1 નાની ચમચી જેટલું નમક અને જે આદુ મરચાંની 1 ચમચી પેસ્ટ આપણે તૈયાર કરી હતી ને તે મિક્સ કરી દઈશું અને 1.5 થી 2 ચમચી જેટલું તેલ મિક્સ કરી દઈશું, જેથી આપણે જે ઇડલી બનાવીએ છીએ ને તે લાંબા સમય સુધી ખાવામાં સુપર સોફ્ટ બને અને એકદમ ફ્લફી બને. તો હવે બધું જ ભેગું કરી મિક્સ કરી દઈશું અને પછી જેટલી ઇડલી એક સાથે તૈયાર કરવી છે તેટલું બેટર એક બીજા વાસણમાં લેવાનું છે અને તેમાં 1/4 ટીસ્પૂન જેટલો ખાવાનો સોડા અને 1 ચમચી પાણી મિક્સ કરી દેવાનું. હવે આપણું આ બેટર તૈયાર છે, તો આપણે જે તેલથી ચીકણી કરેલી ઇડલીની પ્લેટ છે તેમાં અડધી ભરી દઈશું. તમે જોઈ શકો છો કે બેટર એકદમ ઘટ છે, બહુ પાતળું મેં નથી રાખ્યું કારણ કે એમાં જુવારનો લોટ વધારે છે, તો ઘટ જ રાખવું પડશે, એ તમારે ધ્યાન રાખવાનું છે. પાતળું થઈ જશે તો બરાબર ઇડલી તૈયાર નહીં થાય. હવે જે આપણે તૈયાર કરેલો પાવડર છે ને, જેને પોળી મસાલો કહેવાય, ગન પાવડર કહેવાય, તે થોડો છાંટી દેશું. જો કે તમારે પોળી મસાલો કે ગન પાવડર ના બનાવવો હોય તો તમે અહીંયા ઉપર મરી પાવડર છાંટી શકો છો. તો હવે ઉકળતા પાણીના સ્ટીમર કુકરમાં રાખી દેશું અને ઢાંકીને હાઈ ગેસની ફ્લેમ પર 7 થી 8 મિનિટ થવા દેશું. 7 મિનિટ પછી આ રીતે ચપ્પુથી ચેક કરી લેવાનું. ચપ્પુ ક્લીન આવે છે તો પ્લેટને કાઢી લેવાની અને બીજી એક પ્લેટ છે તેને આપણે ફરીથી 7 મિનિટ હાઈ ગેસની ફ્લેમ પર ઢાંકીને થવા દેશું. આ રીતે આપણી ઇડલી તૈયાર થઈ જાય પછી 2 મિનિટ તેને રેસ્ટ આપવાનો. 2 મિનિટ પછી ચપ્પુથી તેની જે કિનારી છે તે છૂટી પાડવાની, જેથી આરામથી આખી ઇડલી બહાર નીકળી જશે. જો ઇડલી બહુ ગરમ હશે તો તૂટી જશે, તો 2 મિનિટ ઠંડી કરીને પછી જ કાઢવી. તમે જોઈ શકો છો કેટલી સ્પંજી, કેટલી ફ્લફી. આ રીતે દબાવું તો પણ ફરીથી ઉઠીને ઉપર આવે છે, આટલી ફ્લફી છે અને અંદરથી એકદમ જાળીદાર. તો આ ઇડલી જરૂરથી ટ્રાય કરજો, ખાવામાં પસંદ પણ આવશે અને તમને મેં આગળ બતાવ્યા પ્રમાણેના ઘણા બધા હેલ્થ બેનિફિટ્સ પણ મળશે. આઈ હોપ કે તમને મારી આજની આ સુપર હેલ્ધી, સુપર ટેસ્ટી રેસીપી પસંદ આવી હશે. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો સર્વ કરવા માટે એક પ્લેટમાં તૈયાર કરેલી ચટણી લેશું અને આ રીતે ઇડલીને ગોઠવી દેશું. એન્ડ ધેન ઉપરથી જો ઈચ્છા હોય તો ધાણાને સ્પ્રિંકલ કરી ધેન સર્વ કરીશું. બિલીવ મી ગાઈઝ, ડિલિશિયસ છે આજની આ રેસીપી. તમે જુઓ, ચમ્મચને ટચ કરતા ટુકડા થઈ જાય છે, આટલી સુપર સોફ્ટ છે. ફરી મળીશું નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.